Painted, Painless Learning. ચાલો ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 કોણ બોલ્યું પુરવઠો ચેપ્ટર નંબર 4 પુરવઠો એના ઉપર આગળ વધીએ. કોને કહેશું ભાઈ પુરવઠો? કકડાટ કરવાનું કયો તો જ ખાલી આપણને આવડે. પુરવઠો એટલે હું નથી બોલો કઈ? તો હવે બોલ પુરવઠો એટલે હું. અરે વાંચું ચાલ બહુ સરસ. પુરવઠો એટલે શું? તો કે માંગની જેવું પુરવઠાની વ્યાખ્યા છે. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? પુરવઠો કહીએ છીએ. આ ઉપરાંત આપણે ઉત્પાદન અને જથ્થા વિશે પણ માહિતી મેળવી. ઉત્પાદન એટલે શું? તો કે ઉત્પાદનના જે 4 સાધનો છે એ ભેગા મળીને વસ્તુ બનાવે એને આપણે ઉત્પાદન કહીએ છીએ. જથ્થો એટલે શું? તો કે નિશ્ચિત સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો નથી એને આપણે શું કહીએ છીએ? જથ્થો કહીએ છીએ. પછી આગળ આપણે જે છે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત જોયો તો. પછી પુરવઠાને અસર કરતા પરિબળો જોયા હતા. 2 પરિબળ છે, વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળ. કિંમત સિવાયના પરિબળમાં શું જોયું હતું? તો કે ઉત્પાદનના સાધનોની કિંમત. જે હમણાં 4 સાધનોની વાત કરી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ 4 સાધનોની કિંમતમાં વધારો થાય એટલે કે ઉત્પાદન મોંઘું થાય તો ઉત્પાદકો કેવી વસ્તુ બનાવે? પુરવઠો કેવો બનાવે? ઉત્પાદન ખર્ચ વધી જાય તો પુરવઠો કેવો બનાવે? ઓછો બનાવે. ઉત્પાદન ખર્ચ ઘટી જાય તો પુરવઠાનું ઉત્પાદન કેવું થાય? વધુ થાય. નવી ટેકનોલોજીની કક્ષામાં એવું જોયું, નવી ટેકનોલોજી આવે તો ઉત્પાદનમાં વધારો થાય. જૂની ટેકનોલોજી ઉત્પાદન કેવું કરતું હોય છે? ઓછું. ભવિષ્યના ભાવો અંગેની અટકળ પછી જોઈ. ભવિષ્યના ભાવોની અટકળમાં આપણે શું જોયું? તો કે જો ભવિષ્યમાં આપણી વસ્તુનો ભાવ વધારે થવાનો હોય તો વર્તમાનમાં આપણો પુરવઠો કેવો થઈ જાય? ભવિષ્યમાં આપણે ભાવ વસ્તુની કિંમતો વધી જવાની હોય તો વર્તમાનમાં આપણો પુરવઠો કેવો થઈ જાય? ઓછો થઈ જાય. ભવિષ્યમાં જો કિંમત વધવાની હોય તો વેચાણ આપણે ક્યારે કરીએ? ભવિષ્યમાં કરીએ. વર્તમાનમાં પુરવઠો કેવો કરી નાખીએ? ઘટાડી દઈએ. પણ જો ભવિષ્યના ભાવ અંગેની અટકળ એવી લાગે કે ભવિષ્યમાં આપણી વસ્તુની કિંમત ઘટી જવાની છે તો વર્તમાનમાં આપણે પુરવઠો કેવો કરી નાખશું? વધારી દઈશું. કારણ કે ભવિષ્યમાં વેચાણ કરશું તો આપણને પૈસા કેવા મળશે? ઓછા મળશે. ચાલો હવે કોઈ નહીં બોલે. અન્ય પરિબળો પછી આપણે જોયા હતા. છેલ્લે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો તથા પુરવઠાનો વિધેય આપણે જોયું હતું. અને આપણે પુરવઠાનો વધારો ઘટાડો ભણતા હતા. એ પહેલા આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન પૂરું કર્યું હતું. માંગનું વિસ્તરણ સંકોચન કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન કે? માંગનો વધારો ઘટાડો કે પુરવઠાનો વધારો ઘટાડો કે? બંનેમાં વસ્તુ કેવી આવે છે? એક સરખી આવે છે. વિસ્તરણ સંકોચન હોય તો કયા પરિબળોમાં ફેરફાર થતું હોય છે? વિસ્તરણ સંકોચનમાં કયા પરિબળમાં ફેરફાર થાય? કયા પરિબળમાં ફેરફાર થાય? કયા પરિબળમાં ફેરફાર થાય? કિંમત પરિબળમાં ફેરફાર વિસ્તરણ સંકોચન વખતે થતું હોય છે. જ્યારે વધારા ઘટાડામાં કયા પરિબળમાં? કિંમત સિવાયના અન્ય પરિબળોમાં. વધારો ઘટાડો હોય તો ફેરફાર કોનામાં થાય? અન્ય પરિબળમાં. સંકોચન વિસ્તરણ હોય તો ફેરફાર કોનામાં થાય? કિંમતમાં થાય. ચાલો અહીંયા સુધી હવે તમને ખ્યાલ આવી ગયો હશે. વધારા ઘટાડાથી આપણે જે છે આગળ વધીએ. વધારો ઘટાડો કોને કહેવાય એની માહિતી આપણે મેળવી દીધેલી હતી. એની હવે આપણે શું જોવાની હતી? આકૃતિથી માહિતી મેળવવાની હતી. જો વધારો ઘટાડો શું છે? ફરીવાર કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતા વધુ પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે પરિવર્તન આવે છે એને શું કહેવાય છે? વધારો ઘટાડો. એટલે કે અહીંયા ફેરફાર કોનામાં થતો હોય છે? કિંમત સિવાયના પરિબળોમાં જે છે એ ફેરફાર થતો હશે. જો આવા ફેરફારથી ઉત્પાદનમાં વધતું હોય, જો આવા ફેરફારથી ઉત્પાદન વધતું હોય એટલે કે પુરવઠો વધતો હોય તો એને આપણે શું કહીએ છીએ? વધારો. અને જો આવા ફેરફાર થવાથી ઉત્પાદન ઘટતું હોય એટલે કે ઉત્પાદન ઓછું થતું હોય તો એને આપણે શું કહીએ છીએ? પુરવઠામાં ઘટાડો કહીએ છીએ. અહીંયા આપણને એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા વધારા ઘટાડા વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત આપેલી છે અને સફરજનનો પુરવઠો આપેલો છે. જો કિંમત પરિબળ કેવું છે?
કિંમત પરિબળ કેવું છે? સ્થિર છે. 20 રૂપિયાનો ભાવ કિલો એ કેવો છે? સ્થિર છે. પણ છતાં તમને માંગમાં જો શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી, ફરીવાર બોલું સરખી રીતે સાંભળજો, કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી જો પુરવઠો વધતો હોય તો એને આપણે શું કહીએ છીએ? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? એને આપણે વધારો એવું કહેવાય. કિંમત સ્થિર હોય, અન્ય પરિબળોના કારણે પુરવઠો વધતો હોય તો વધારો. કિંમત સ્થિર હોય, અન્ય પરિબળના કારણે પુરવઠો ઘટતો, કિંમત વધતી હોય, સ્થિર હોય અને પુરવઠો વધતો હોય. કિંમત વધતી હોય, સ્થિર હોય અને પુરવઠો જે છે પુરવઠો વધતો હોય તો આને આપણે શું કહેવાનું? આને વિસ્તરણ કહેવાનું. શું કામ વિસ્તરણ કહેવાનું? કારણ કે ફેરફાર કોનામાં આવે છે? કિંમતમાં આવે છે. પણ આપણને એવું કિંમત કેવી છે? પરિબળ કેવા છે? પરિબળને કારણે પુરવઠો, તો આને આપણે શું કહેવાનું? વધારો કહેવાનું. ઊંધું કરો એટલે સંકોચન અને ઘટાડો. જો કિંમત ઘટતી હોય, કિંમત ઘટે, અન્ય પરિબળો કેવા રહે? સ્થિર રહે અને પુરવઠો ઘટે, શું કહેવાનું? સંકોચન. કોણ બોલે સંકોચન? સંકોચન કહેવાનું આને. તો કોણ બોલ્યું? તું બોલ્યો? તો એનું તમે પૂછ્યું, સંકોચન બોલ્યો તું? તો બહુ વાંચ્યું. આને શું કહેવાય? સંકોચન કહેવાય. સાચું જ હતું. કેમ પાછળ વાળા નામ આપી દીધું? ખોટું ક્રેડિટ લઈ ગયું ને પાછળ વાળો. હા તો મેં ગયા ના, એટલે જ મેં પૂછ્યું કોણ બોલ્યું હોય. તો તારે કેવાય ને હું બોલ્યો, તું કે પાછળ વાળો. પરિબળોના કારણે પુરવઠો ઘટે તો આને ઘટાડો કહેવાનું. લ્યો, આટલી વસ્તુ છે. ખ્યાલ આવી ગયો એટલા સુધીમાં? આટલી વસ્તુ છે: વધારો, ઘટાડો, વિસ્તરણ અને સંકોચન. અહીંયા આપણને જે કીધેલું છે એ શું કીધેલું છે? વધારો ઘટાડો કીધેલો છે. એટલે કે ફેરફાર કોનામાં આવતો હોય છે? માત્ર ને માત્ર કિંમતમાં આવતો હોય છે. ફેરફાર કોનામાં આવતો હોય છે? અહીંયા માત્ર ને માત્ર કિંમતમાં. અન્ય પરિબળમાં આવતો હોય છે. હું કિંમત કહું એટલે આ નહીં પાડી દેવાની, કિંમત હતા ના પડી દે. તો બોલો મેં સાંભળ્યું. અહીંયા આ લખું, લખી નાખો. અહીંયા ફેરફાર કોનામાં આવતો હોય છે? માત્ર ને માત્ર અન્ય પરિબળમાં. અન્ય પરિબળમાં ફેરફાર આવતો હોય તેને શું કહેવાય? વધારો ઘટાડો કહેવાય. કિંમતમાં ફેરફાર આવતો હોય તેને શું કહેવાય? કિંમતમાં ફેરફાર આવતો શું કહેવાય? સંકોચન કહેવાય. મેં એવું ક્યાં કીધું કે પુરવઠો ઘટે છે કે વધે? મેં ખાલી એવું કીધું હા વિસ્તરણ કે સંકોચન કહેવાય. જવાબ બે જ આવે જો કે. ચાલો લખાઈ ગયું તો ફટાફટ લખો યાર. તો કીધું હોત તો હું એક સારા પેજમાં લખવું હોત તો. ના બસ હવે અહીંથી જ લખો, અહીંથી જ લખો હવે. હા અગાઉ ઓલરેડી થઈ જ ગયેલું છે આ બધું. હા તોય યાદ નથી રહેતું. એ હમણાં ખબર પડશે આગળના સમયમાં ટેસ્ટ આવશે ત્યારે. પાકું કરવાનું. લે હું કહી દઉં જેવું કરતો હું એટલે ફેરવ. હું ખાલી પ્રશ્ન પૂછું છું.
હું ખાલી પ્રશ્ન પૂછું, સાચા હો તો બીક હે ની, અને બીક હોય તો સાચા હે ના. લે હું ક્યાં કોઈને ખાઈ જવાનું? ખોટું બોલો તો આપણે હું કાંઈ કહીએ કે કોઈને? કાંઈ ન કહીએ. લે એવું મેં કોઈ દિવસ, હું તો એવું કોઈ દિવસ કહેતો જ નથી. એવું મેં કોઈ દિવસ, હું તો ભોળો માણસ. એ કોણ છે? દાંત કોણ કાઢે છે? દાંત ન કાઢતી, બહાર મોકલી દઈશ. હું ભોળો જ છું. એ તું એનો દાંત તને મોકલી દઈશ બહાર, બધાને મોકલી દઈશ. હું ને ખાલી ઓનલાઈન વાળા અમે બે જ ભણશું. દાંત કાઢે છે. ચાલો આગળ વધીએ ભાઈ, વધારા ઘટાડામાં. જો અહીંયા તમને કિંમત પરિબળ કેવું આપેલું છે? સ્થિર આપેલું છે. 20 રૂપિયા કિલોનો ભાવ કેવો છે? સ્થિર છે. છતાં તમારી જે છે માંગમાં તમને જો અહીંયા તમારે પુરવઠામાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. એટલે કે કિંમત પરિબળ સ્થિર છે. કયું પરિબળ અહીંયા ફેરફાર વાળું છે? અન્ય પરિબળ છે. 20 રૂપિયાના ભાવે પેલા કેટલો પુરવઠો હતો? 100 એકમોનો, 100 કિલોગ્રામનો. પછી 200 કિલો, 300 કિલો, 400, 500, ધીરે ધીરે પુરવઠામાં શું થાય છે? વધારો થાય છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. વાય ધરી ઉપર વસ્તુની કિંમત કીધેલી છે, અને એક્સ ધરી ઉપર શું આપેલો છે? પુરવઠો આપેલો છે. એ જોઈ લેશે. તું અહીંયા ધ્યાન. હા, એને ખબર છે કોણ છે ને કોણ. તમારી બેની બુક ક્યાં છે? તારી ઇકોનોમિક્સ ની બુક ક્યાં છે? બેગ એ બાજુ કે નીચે મૂકી દે. હવે લઈને નહીં જાય તારે. તારે ભાઈ બુક ક્યાં છે? તારે ભાઈ તો એ બુક કાઢ. હું લખે છે? અહીંયા ધ્યાન આપો. જો વાય ધરી ઉપર શું આપેલી છે? વસ્તુની કિંમત આપેલી છે. ભાઈ ત્યાંથી અવાજ આવ્યો તો ત્રણેય છૂટા બેહાડ દઈશ. અને એક્સ ધરી ઉપર શું આપેલો છે? પુરવઠો આપેલો છે. જો જ્યારે વસ્તુનો ભાવ કેવો છે? તો કે જો અહીંયા વસ્તુનો ભાવ 20 રૂપિયા એ સ્થિર છે. એટલે કિંમત અહીંયા જે આવતું હોય. કેટલામું પેજ છે ભાઈ? 41. અહીંયા જો કિંમત રેખા, આ કિંમતની રેખા કેવી છે? તો કે એક્સ ધરીને સમાંતર ચાલે છે. એટલે કિંમતો કેવી છે? અહીંયા સ્થિર છે. પણ આ દરેક કિંમતે જો વસ્તુનો પુરવઠો કેવો છે? અલગ અલગ. પેલા 20 રૂપિયા કેટલો પુરવઠો છે? 100. પછી 20 રૂપિયા કેટલો પુરવઠો છે? 200. આગળ જતા 300, 400. કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પણ પુરવઠામાં ધીરે ધીરે શું થાય છે? ફેરફાર થાય છે. અહીંયા તમને જો સપ્લાય રેખા આપેલી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. S1, S2, S2, S3 અને S3. જો તમે સામેની બાજુ જાઓ તો તમને પુરવઠામાં શું મળશે? ઘટાડો. આ બાજુ આવો એટલે કે આમ તમે જો તો આમ કઈ બાજુ થઈ? જમણી બાજુ. જમણી બાજુ આવો તો તમને વધારો જોવા મળશે. ડાબી બાજુ જાઓ તો તમને શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. આવી વ્યાખ્યા આકૃતિ આપણને કહેવા માંગી છે. આની આ રીતે વસ્તુ અહીંયા જે છે એ શાબ્દિક સ્વરૂપે રજૂ કરેલું છે. પુરવઠાના નિયમના અપવાદો. આલેખ આ પૂરું થાય એટલે તારે પણ દર લેક્ચર માં આવે. આની પહેલા આવતું કોનો આવે છે? એટલું બધું ફટાફટ. શું આપણે છેલ્લે પૂરું કર્યું? કયો મુદ્દો કયો હતો? વધારા ઘટાડાનો મુદ્દો. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા ઓનલાઈન? પ્રશ્ન હોય તો ફટાફટ હા કે ના બોલો. ન હોય તો ફટાફટ દંડ લખી નાખો ઓનલાઈન વાળા. બેઠેલામાંથી કોઈને અહીંયા સુધીમાં પ્રશ્ન કાંઈ? વધારા ઘટાડા સુધીમાં કોને પ્રશ્ન?
સીધી બેઠ ને છે પ્રશ્ન કઈ હવે ખોટો બસ ફરી વાર સમજો શું ન સમજાવે જો બસ બસ અહીંયા ફરીવાર એકવાર આકૃતિ જો વધારા ઘટાડાની આકૃતિ ફરી એકવાર કે વાય ધરી ઉપર શું આપેલું છે તમને કિંમત આપેલી છે એક્સ ધરી ઉપર તમને શું આપેલો છે પુરવઠો આપેલો છે વસ્તુના ભાવ કેવા છે તો કે 20 રૂપિયા એક કેવા છે તો કે સ્થિર છે એટલે કે તમારી જે કિંમત રેખા છે આ કિંમત રેખા કેવી છે એક્સ ધરીને સમાંતર છે તમારી કિંમત રેખા કેવી છે એક્સ ધરીને સમાંતર છે કિંમતમાં કોઈ અહીંયા ફેરફાર થતો નથી પણ કિંમતમાં તમે જુઓ કે દરેક જગ્યાએ પુરવઠામાં શું થાય છે ફેરફાર થાય છે પહેલા તમે 20 રૂપિયા 100 નો પુરવઠો વેચવા મૂકતા હતા પછી 20 રૂપિયા 200 કિલોનો પુરવઠો વેચવા પછી 300 કિલોનો તો જો અહીંયા તમારી 20 રૂપિયાની રેખા સાથે બધી જ જગ્યાએ તમારો જે પુરવઠો હોય છે તો કે ઈ જે છે ઈ અસર અહીંયા દેખાડતો હોય છે તો આ જે છે ત્રણ રેખા કઈ રેખા થઈ સપ્લાય રેખા અહીંયા કીધેલી અહીંયા આપણને કીધું નથી પણ અહીંયા આપણે જે છે સપ્લાય રેખા બીજી હવે 1 2 3 થઈ ગયું આને આપણે S4 એવું નામ છે અહીંયા જે છે આપણે S5 એવું આપી શકીએ તમે અહીંયા જમણી બાજુ ગતિ કરશો જમણી બાજુ તરફ જાશો તો તમને પુરવઠામાં શું જોવા મળશે આટલી વસ્તુ અહીંયા કહેવા માંગે સમજાણું ઓકે ડન છે ચાલો ઓનલાઈન વાળાને ડન છે આગળ વધીએ હવે પુરવઠાના નિયમના અપવાદો જે રીતે માંગના નિયમના અપવાદો હતા કે માંગનો નિયમ બધી જ વસ્તુને લાગુ પડતો નથી એવી રીતે પુરવઠાનો નિયમ પણ બધી વસ્તુને લાગુ પડતો નથી આપણે પહેલા તો એ ખબર પડવી જોઈએ કે પુરવઠાનો નિયમ શું છે પુરવઠાનો નિયમ શું છે નિયમ પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે સીધો એટલે કે કિંમત વચ્ચે તો વધશે હા કિંમત વધે તો પુરવઠો વધશે અને કિંમત ઘટે તો પુરવઠો ઘટશે પણ બધી જ વસ્તુ માટે આ નિયમ લાગુ પડતો નથી જેને લાગુ નથી પડતો એને આપણે શું કહીશું અપવાદ કહીશું ક્લાસમાં અપવાદ એટલું અપવાદ એવા અપવાદ અહીંયા સીધો બેઠ પેલા હાથ ત્યાંથી લઈ લે બસ એમ શું ભણીએ છીએ આપણે શું ભણીએ હા પુરવઠાના અપવાદ હવે આપણે માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના પણ અપવાદ છે હકીકતમાં પુરવઠાના તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાં ઘણા વિવાદ છે અર્થશાસ્ત્રીઓ એ વિશે ઘણા મતાંતર છે એટલે હમણાં જે આગળ આપણને મુદ્દા કહે છે અડધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે આ એના અપવાદ છે અડધા જે છે એ નથી માનતા મતાંતર છે પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ધન સંબંધ છે ધન એટલે શું તો કે સીધો સંબંધ પુરવઠો વધે તો કોણ વધતું હોય છે પુરવઠો વધે તો કોણ વધતું હોય છે કિંમત વધતી હોય છે અને પુરવઠો ઘટતો હોય તો કોણ ઘટતું હોય છે કિંમત બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે બદલે અહીંયા કોને જોવા મળશે વ્યસ્ત સંબંધ અપવાદમાં બંને વચ્ચે કેવો સંબંધ જોવા મળશે વ્યસ્ત સામાન્ય રીતે પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ધન સંબંધ છે પણ જ્યારે નિયમના અપવાદની વાત કરતા કિંમત વધતી હશે છતાં પુરવઠામાં શું થતો હોય છે ઘટાડો અથવા તો કિંમત ઘટતી હશે છતાં પુરવઠામાં શું થતો હોય છે વધારો એ વ્યસ્ત સંબંધ થયો કઈ કઈ એવી વસ્તુ છે તો કે સૌથી પહેલું અલભ્ય વસ્તુઓ અલભ્ય એટલે શું તો કે બીજી વાર મળી શકે નહીં એવી વસ્તુઓ એને આપણે અલભ્ય વસ્તુ કહેવાય કે બીજી વાર લાભ એનો લઈ શકીએ અહીંયા દાખલા તરીકે આવશે પ્રાચીન વસ્તુ આપેલી છે પ્રાચીન કાળના સિક્કા એ કેવી વસ્તુ છે અલભ્ય વસ્તુ છે પ્રાચીન વસ્તુઓની કિંમત કેવી હોય તો કે હેરિટેજ સ્વરૂપે બહુ મોંઘી હોય વસ્તુ પ્રાચીન કાળના સિક્કા હોય ત્યારના કોઈ લખાણો હોય કોઈ ચિત્રો હોય તો એની કિંમતો કેવી હોય પ્રમાણમાં વધુ હોય પણ કિંમત વધતી હોવા છતાં એનો પુરવઠો આપણે વધારી શકીએ છીએ પ્રાચીન કાળના સિક્કાની કિંમત બહુ વધારે મળે તો શું આપણે નવા પ્રાચીન કાળના સિક્કા છાપી શકવાના નથી છાપી શકવા એનો અર્થ એ કે અહીંયા પુરવઠા અને કિંમતનો નિયમ લાગુ પડતો અહીંયા પુરવઠા જે છે એ કિંમતનો લાગુ પડતો નથી શું કામ નથી લાગુ પડતો
તો કે ગમે એટલી વસ્તુની કિંમત વધી જાય પણ એનો પુરવઠો આપણે વધારી શકવાના નથી. તું પ્રાચીન સમયના સિક્કા તું છાપી એક બેટા, એની જે ટેકનોલોજી હતી, જે ચિહ્નો હતા એ તારી પાસે છે? અને તું અત્યારે છાપ તો એ પ્રાચીન કાળના કઈ રીતે થયા? એ તો આધુનિક કાળ થઈ ગયો ને પાછું. તો તારા છાપેલા સિક્કા કોઈ લે કોઈ? હા, તો બસ તો એનો અર્થ કે અહીંયા નિયમ લાગુ પડતો નથી. કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ તેના પુરવઠામાં કોઈ ફેરફાર નથી, કારણ કે આવી વસ્તુ પ્રમાણમાં કેવી હશે? અપ્રાપ્ય કે દુર્લભ હશે, કે એવી વસ્તુ મળતી હશે નહીં. એટલે કિંમત તમે ગમે એટલી વધારો પણ એનો પુરવઠો કેવો રહેવાનો છે? સ્થિરનો સ્થિર જ રહેવાનો છે. દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝની પિસ્તોલ, સુભાષચંદ્ર બોઝ જે પિસ્તોલ રાખતા એની કિંમત બહુ છે, સુભાષચંદ્ર બોઝનું નામ એવું છે. સરદાર પટેલ સાથે સંકળાયેલી વસ્તુ, એની વસ્તુની કિંમતનું જે છે બહુ જ, પણ એનો પુરવઠો વધારી શકો છો? નથી વધારી શકતા. સુભાષચંદ્ર બોઝની પિસ્તોલની જે છે સંખ્યા આપણે વધારી શકીએ? નો. એ તો જે એક બે વાપરતા એક બે જ છે, પણ કિંમતો કેવી છે? વધારે છે. તમે મોનાલિસાનું પેન્ટિંગ જોયું હોય, અત્યારે આમ જો તો એમ રહસ્યમય પેન્ટિંગ કહેવાય, તો આપણને ખબર છે કે એનો ભાવ બહુ વધારે, તો આપણે ઘરે એવું પેન્ટિંગ બનાવી રાખવાના? કાં તો બનાવીએ, હાલો નાખીએ, તો આપણા નામ વાળું પેન્ટિંગ કોઈ લેવાનું મોનાલિસાનું કે જે જૂનું હતું એ જ માંગશે? જૂનું હતું એ જ માંગશે. નવામાં કોઈને રસ નથી, કારણ કે એ કેવી વસ્તુ છે? પ્રાચીન વસ્તુ છે. એટલા માટે કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકો કે જે મૂળ હસ્તપ્રતમાં, મૂળ હસ્તપ્રત એટલે શું? તો કે મેઇન ઓથર જે લખીને ગયા હોય એ જ તે વસ્તુ એમાં હોય. અત્યારે જો આપણે આ બધું જોઈએ છીએ એ બધું મૂળ હસ્તપ્રત નો કહેવાય, હા એની જે છે એક કોપી કહેવાય, પણ જે મૂળ વ્યક્તિ લખીને ગયા હોય એની કિંમત વધારે હોય. પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધતી, આવી વસ્તુના પુરવઠામાં આપણે વધારો કરી શકતા નથી. એટલે કોઈ જોતા હોય તો હોય, ન જોતા હોય ન હોય. એનો સમય આવશે, પણ ક્યારે આવશે? તો કે આજથી 20, 25, 30 વર્ષ રહી. જો ઘણા લોકોને અમુક નંબરની નોટ, સિક્કા કલેક્ટ કરવાની ટેવ, દાખલા તરીકે ભાઈ અમુક નો, દાખલા તરીકે ભાઈ 81 હોય તો 1981 માં જેટલા સિક્કા સ્થપાયેલા હોય, કે જે સિક્કામાં 1981 લખેલું હોય, એ બધા એવા સિક્કા ભેગા કરે. એ પછી 10 રૂપિયાનો સિક્કો હોય, તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો હોય, એમ કે ભાઈ મારો આ 10 રૂપિયાનો સિક્કો 100 રૂપિયા વેચવો છે, તો એ તમને 100 રૂપિયા આપીને 10 રૂપિયા સિક્કો લેશે. પહેલાના સમયના ઓલા જો, પહેલાના સમયમાં તમે સિક્કા ઘણા જોતા તો ટ્રેન્ડ છે કે ઓલા ભારતના નકશાવાળા સિક્કા આવતા, તો ઘણા લોકોને એ સિક્કા ભેગા કરવાની ટેવ છે, કે પહેલા ઓલું અશોક જે સ્તંભ અત્યારે આવે છે એની બદલે ભારતના નકશા દોરેલા આવતા. એ એક પ્રકારના પ્રાચીન સિક્કા છે, લોકો ભેગા કરે છે. પાચ્યા છે, આની છે, પૈસા છે, એનો ધીરે ધીરે ટ્રેન્ડ આવશે, પણ એ આવે ત્યારે. તો એની પ્રોડક્શન હવે થતું નથી. હવે પૈસાનું, પાચ્યાનું કે આનાનું જે છે પ્રોડક્શન થતું નથી, બનતા નથી. એટલે એ જે છે અલભ્ય વસ્તુ છે. પાછી બનવા માંડે તો પાછા બધા પાસે આવી જાય, તો કોઈ એની માંગ કરશે? બધા પાસે વસ્તુ હોય છે, કોણ માંગ કરે? કોઈ ન કરે. પણ બનતા નથી એટલે માંગ થાય છે. બનતા હોય તો બધા પાસે આવી જાય, તો પછી માંગ કેવી થઈ જાય? એની પૂરી થઈ જાય. તો એ અત્યારની હોય તો એનું કાંઈ મૂલ્ય નહીં. તો કદાચ એવું બને કે ભવિષ્યમાં તો લાખોપતિ, ભવિષ્યમાં જો કોકને ખબર પડે કે ભાઈ તારી પાસે છે તો લાખોપતિ બની શકે. પછી બીજો મુદ્દો છે નાશવંત વસ્તુ. જે નાશવંત વસ્તુ કોને કહેવાય? આપણે જે વસ્તુના પ્રકારમાં બે પ્રકારની વસ્તુઓ છે, નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. કોને કહીશું નાશવંત? કોણ? ઈટ બોલો તું પેલા, મને ઈટ સમજાણ. હા હા, ઓકે, એ જ કહેવાનું. હા, અહીં વંચાણ. નાશવંત એટલે શું? હા, મેં કીધું ને બોયલો ઈટ જ. મને એવું લાગે ઈટ કઈ રીતે નાશવંત? વાહ માહી, બહુ સરસ. નાશવંત વસ્તુ એટલે શું? તો કે જે વસ્તુનો ઉપયોગ થતાની સાથે જ શું થઈ જાય? નાશ થઈ જાય, એ નાશવંત વસ્તુ. દૂધ, દૂધની બનાવટ, શાકભાજી, માંસ, મછલી, ઈંડા, ફળ, ફૂલ, આ બધી વસ્તુ કેવી છે? નાશવંત છે. તમે એનો ઉપયોગ કરો એટલે એનો તો નાશ થાય જ. તે સાથે સાથે તમે એને સંગ્રહ કરી રાખો તો એ લાંબા સમય સુધી તમે સાચવી શકો. દાખલા તરીકે ખોરાક છે,
ખોરાક જેવું તમે ખાઈ જાઓ એટલે ખોરાકનો શું થઈ જાય? નાશ થઈ જાય. પણ તમે ખોરાક ખાધા વગર રાખી મૂકો તો એ 2-3 દિવસ જ સારો રહે, એ પછી નેતરે ઓટોમેટિક કેવો થઈ જાય? ખરાબ થઈ જાય. એટલે કે એને સંગ્રહ કરી શકાય નહીં. તો આવી વસ્તુની કિંમત ગમે એટલી ઓછી હોય, નાશવંત વસ્તુની કિંમત ગમે એટલી ઓછી હોય, પણ પુરવઠો બજારમાં કેવો મૂકવો પડે? એનો વધારે જ મૂકવો પડે. દાખલા તરીકે શાકભાજીના ભાવ જો ગમે એટલા ઘટી જાય, પણ તોય શાકભાજીના જે વેપારીઓ એને શાકભાજી વેચાણ કરવા માટે મૂકવું પડે જ તે. તમે કોઈ દિવસ બજારમાં માર્કેટમાં કોક વાર હવે ટ્રાય મારજો, શાકભાજી લેવા જજો, દિવસમાં 2 વાર જવાનું. એકવાર તમે વહેલી સવારે 10 વાગે માર્કેટિંગ અહીંયા શાક માર્કેટ ખુલે, એકવાર ત્યારે આટો મારવા જજો. અને એકવાર માર્કેટ જે છે 6-6:30 પૂરું થતું એટલે બંધ થવાનું હોય ત્યારે એકવાર આટો મારજો. બંને જગ્યાએ તમને ભાવમાં ડિફરન્સ જોવા મળશે. પહેલા તમને 1 કિલો, દાખલા તરીકે બટેટા સવારે તમને 100 રૂપિયા કહેતા હોય, એ જ રીતે 1 કિલો બટેટા સાંજ પડતા 30 રૂપિયા આપી દેવા તૈયાર. શું કામ? તો કે એને ખબર છે બટેટા ઘરે લઈને જશું 30 નહીં મળે. એટલે રેસ્ટોરન્ટ વાળા કોઈ દિવસ સવારે શાકભાજી ખરીદી ન કરી, બધા સાંજે જ ખરીદી કરવા જાય. શું કામ? તો કે એક તો ગમે એ ભાવે વેચવા માટે તૈયાર થઈ જાય ત્યારે શાકભાજી વાળાને. બીજું શું? તો કે વહેલી સવારે જાઓ તો નવો વસ્તુ હોય, જેમ જેમ વસ્તુ જૂની થાય એમ લોકોએ હારી વસ્તુ લઈ લીધેલી હોય, છેલ્લે હળી ગયેલો માલ પડ્યો હોય, એ હળી ગયેલો માલ છેલ્લે કોણ લઈને વયું જાય? તો કે રેસ્ટોરન્ટ વાળા. અને આપણને જે સ્વાદ આવે છે એ હળી ગયેલાનો જ આવે. આપણે ઘરે વસ્તુ બનાવીએ તો આપણને ઓછો સ્વાદ આવે. શું કામ? તો કે આપણે સારી વસ્તુમાંથી ખોરાક બનાવતા હોય એટલે આપણને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ન આવે. રેસ્ટોરન્ટ વાળા એ જ તે વસ્તુ નાખીને બનાવતા હોય, પણ એ કેવું હોય? હળી ગયેલું. એટલે ત્યાં આપણને સ્વાદ કેવો? ત્યાં આપણે આંગળા ચાટતા થઈ જાય. ઘરે આપણે પંજાબી શાક ખાઈએ અને રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાઈએ, બંનેના ટેસ્ટમાં આપણને જમીન આસમાનનો ફેર જોવા મળે. વસ્તુ ભલે બધી હરખી જ નાખી હોય, પણ ત્યાં ક્વોલિટી કેવી? ઉતરતી કક્ષાની. ઘરમાં આપણે હાઈફાઈ વસ્તુ વાપરતા હોય તો એનો સ્વાદ આવે નહીં. તો જો શાક માર્કેટ વાળાને ખબર છે કે ભાઈ આવી શાક માર્કેટ ઘરે લઈને જઈશું, શાકભાજી ઘરે લઈને જઈશું તો આગલા દિવસે પછીના દિવસે શું થવાનું? બગડી જવાનું. એમ કરતા જે ભાવ આવે એમાં એ શું કરે? તો કે વેચી દે. શું કામ? તો કે કિંમત ઘટતી હોવા છતાં પુરવઠો એને શું કરવો પડે? આપી જ દેવો પડે. જો એ જે તે કિંમતે પુરવઠો નહીં આપે તો પડી વસ્તુ કેવી થઈ જવાની છે? બગડી જવાની છે મોટે ભાગે. પણ એ લોકો પાસે એટલું બધું સ્ટોર હોય ને, તમે જો ફેરમાંથી થોડું ઘણું એમાં તમને જોવા મળે ફેર. જે લોકો શાકભાજી બનાવતા હોય ને એ લોકોને ખબર હોય કે અમુક બટેટા હોય થોડા કડક જેવા થઈ જાય, ઉગી આવે. લીલા શાકભાજી હોય તો એ પાછા મુરઝાઈ જાય, એવું ઘણું બધું થતું. આગળ વધીએ. બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ. અહીંયા આપણને 2 વસ્તુ વિશે વાત કરી. નિયમ કોને નથી લાગુ પડતો? તો કે 2 વસ્તુ, એક અલભ્ય વસ્તુ અને એક નાશવંત વસ્તુ. હવે કિંમત નિર્ધારણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પરીક્ષામાં કિંમત નિર્ધારણ પૂછાશે. સ્વતંત્ર રીતે કિંમત નિર્ધારણ 5 માર્કમાં પૂછાઈ શકે અને 3 માર્કમાં પૂછાઈ શકે. અને આપણને અર્થશાસ્ત્રના અને કોમર્સના વિદ્યાર્થી સ્વરૂપે આ મુદ્દો તો આપણને મોઢે હોવો જોઈએ અને જોઈએ કે બજારમાં વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે. બજારમાં વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે? આપણે મન ફાવે એવા ભાવથી વસ્તુ આપણી હોવા છતાં વેચી શકીએ નહીં. આપણે બજારમાં વસ્તુ વેચવી હોય તો ઘણા બધા પરિબળો એને અસર કરતા હોય. એ પરિબળોના આધારે જ આપણે શું કરવાનું હોય? તો કે કિંમત નક્કી કરવાની હોય. દાખલા તરીકે હું ભાઈ આ પેન વસ્તુ બનાવું છું તો હું ધારું એવા ભાવ આ પેનના લઈ શકું નહીં. મારે બજારમાં આવી પેન બીજા કોણ વેચે છે, આવી પેનની માંગ કેટલી છે, હરીફોની આવી પેનની જે છે કિંમતો કેટલી છે, આ બધાનો મારે અભ્યાસ કરવો પડે. તો અને માત્ર તો જ તે હું કિંમત નક્કી કરી શકું અને મારી વસ્તુનું વેચાણ કરી શકું. કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુઓ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી. 1 માર્કમાં તમને કોઈ પૂછે કે કિંમત નિર્ધારણ એટલે શું? તમને કોઈ 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે કિંમત નિર્ધારણ એટલે શું? તો કે કિંમત નિર્ધારણ એટલે શું? તો કે બજાર માંગ થતી અને વેચાતી વસ્તુની કિંમતો નક્કી કરવું, એને કિંમત નિર્ધારણ કહીએ છીએ. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ચીજ વસ્તુ કે સેવાની કિંમત કોના આધારે નક્કી થાય છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પરિબળ છે કિંમત નિર્ધારણને અસર કરતા કેટલા પરિબળ છે? 2. 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય વિભાગ બી માં કે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા કયા? કેટલા છે? કયા કયા? માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠાના આધારે શું થશે? કિંમત નક્કી થશે. પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજીએ. પૂર્ણ હરીફાઈ એટલે શું? તો કે આગળ બજારના પ્રકાર આવશે. પૂર્ણ હરીફાઈ એટલે શું? તો કે અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય એવી પરિસ્થિતિને પૂર્ણ હરીફાઈ કહેવાય. કે જ્યાં વેચવા વાળા વર્ગોની સંખ્યા વધારે હોય, સામે પક્ષે ખરીદવા વાળાની સંખ્યા વધારે હોય. દાખલા તરીકે તમે જો અત્યારના કાપડ બજાર છે તો એ પૂર્ણ હરીફાઈમાં આવે. કપડા વેચનાર વર્ગ એ ઘણા બધા છે, એટલે ઘણા બધા લોકો કપડા વેચે છે. સામે પક્ષે ખરીદનાર ઘણા બધા છે, તો આ પૂર્ણ હરીફાઈ કહેવાય. વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આપણે અહીંયા નીચે હવે આકૃતિની મદદથી સમજીશું. દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા હોય છે. અછતની એટલે શું? તો કે ભાઈ તમારી જેટલી માંગ હોય, કોઈ પણ અર્થતંત્રમાં એટલી વસ્તુનો પુરવઠો હોય નહીં અને નહીં. શું કામ? તો કે માંગ ઝડપથી વધે છે, ઉત્પાદન કેવું વધે? તો કે ધીમે ધીમે વધતું હોય. માંગ શું કામ ઝડપથી વધે? માંગ શું કામ ઝડપથી? કારણ શું? દેશની વસ્તી એટલે ઝડપથી વધે એટલે માંગમાં શું થાય? વધારો થાય. સામે પક્ષે ઉત્પાદનમાં એટલો વધારો થવાનો નથી થવાનો. દેશમાં, આપણો દેશમાં તો પાછું કેવું છે? 148 કરોડ. જે પેલા 50-60 કરોડની વસ્તી હતી 148 કરોડ. તો પેલા માંગ 50-60 કરોડની હતી, હવે માંગ કેટલી થઈ? 148 કરોડની. તો જો માંગમાં શું થઈ ગયો? વધારો. દર વર્ષે હમણાં તમે 12માં આવશો એટલે 12માં છે કે 12માની ચોપડીમાં છે વસ્તી વધારાનું નામનું ચેપ્ટર કીધેલું છે કે દેશમાં દર વર્ષે 1.70 કરોડની વસ્તી વધે છે. એટલે 1,70,00,000 દર વર્ષે નવા આવે છે. હવે 70 લાખ અમુક દેશ કુલ વસ્તી 1,70,00,000 હોય છે, એટલી વસ્તી તો આપણે અહીંયા વધે છે. એટલે કે દર વર્ષે આપણે શું કરીએ છીએ? એક નવો દેશ આપીએ છીએ. દર વર્ષે ભારતમાં એક નવો દેશ આવે છે. તો આજે નવો આવશે વ્યક્તિ, એ પાછું શું કરશે? માંગ તો વધારશે જ તે. સામે પક્ષે ઉત્પાદન વધવાનું છે? નથી વધવાનું. તો ઉત્પાદનમાં શું જોવા મળશે? અછત જોવા મળશે. વસ્તુઓની ઉત્પાદનમાં વધારતા સાધનોની અછત હોવાથી અને તેનો વૈકલ્પિક ઉપયોગ ધરાવતો હોવાથી પસંદગીની સમસ્યા ઊભી થાય છે. ધીરે ધીરે હવે શું થઈ છે? ઉત્પાદનના સાધનો જે છે કેવા છે? અછત વાળા છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજનનો શું છે? અછત છે. સામે પક્ષે છે પાછા ઉપયોગ, એટલે એક થી વધુ એનો ઉપયોગ આપણે કરી શકીએ. એક તો અછત છે, પાછું એક થી વધુ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય. એવી પરિસ્થિતિમાં તમારે શું કરવું પડશે? પસંદગી. આપણે વાત કરી હતી ધીરે ધીરે જેમ જેમ આગળ વધીશું એમ પસંદગીનો એક સમય આવશે. આવે કે નહીં? હા, ધંધામાં નોકરી કરવી, ધંધો કરવો, એ પસંદગી આવે. આગળ જઈને શું ભણવું શું નહીં એની પસંદગી આવે. તો જો વિકલ્પ ઘણા બધા હોય ત્યાં પસંદગી આવતી હોય. તું શું વિચારતો હતો? હા, એમ. ચાલો આગળ વધીએ. આ સાધનની ફાળવણી કેવી રીતે કરવી? આ સમસ્યા બજારમાં પ્રવર્તમાન કિંમતના આધારે કરવાનો હોય છે. બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હશે, પરંતુ પેઢીઓ કિંમત નક્કી કરી શકતી નથી. મેં હમણાં કીધું ને, આપણી જ વસ્તુ હોય, આપણી જ વસ્તુ આપણે મન ભાવે એવા ભાવે વેચી શકીએ નહીં. શું કામ? તો કે વસ્તુની કિંમતને ઘણી બધી બાબતો અસર કરે. કે તેમણે નક્કી કરેલી કિંમતો તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતા નથી. પ્રવર્તમાન કિંમતે વસ્તુનો કેટલો જથ્થો ખરીદવો, એ ગ્રાહક તેની કેટલી માંગ કરે છે તેના આધારે કિંમત નક્કી થાય છે. જો અહીંયા તમને જે છે એ કિંમત નક્કી કરવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે. 3 વસ્તુઓના આધારે, 3 પરિબળના આધારે શું થશે? વસ્તુની કિંમત નક્કી થશે. અહીંયા તમને જો વસ્તુની કિંમત આપેલી છે, વસ્તુની માંગ આપેલી છે, આ માંગે પુરવઠો કેટલો મૂકી શકાય છે એની માહિતી આપેલી છે. કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય, વસ્તુની માંગ કેટલી હોય? ત્યારે 1000 એકમની, પણ સામે પુરવઠો કેટલો હોય? ઓછો, એટલે કે 200 એકમનો. વસ્તુની કિંમત વધીને 20 રૂપિયા થઈ જાય, કિંમતમાં વધારો થાય તો ઓટોમેટિક માંગમાં શું જાય? કિંમતમાં વધારો થઈ જાય તો માંગમાં પણ શું થઈ જાય?
ઘટાડો થાય, કારણ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે જો 10 રૂપિયાની બદલે 20 રૂપિયા કિંમત થઈ તો માંગ 1000 ની બદલે કેટલી થઈ ગઈ? 800 રૂપિયા થઈ ગઈ. સામે પક્ષે જેમ જેમ કિંમત વધશે એમ પુરવઠામાં શું થવા માંડશે? વધારો થવા માંડશે. કારણ કે પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તો જો 20 રૂપિયા પુરવઠો જે પેલા 200 હતો વધીને કેટલો થઈ ગયો? 400 થઈ ગયો. ફરી કિંમત વધી, કિંમત વધીને કેટલા રૂપિયા થઈ ગઈ? 30 રૂપિયા. એટલે કિંમત વધી, માંગમાં પાછો શું થશે? ઘટાડો. એટલે જો અહીંયા તમે જો માંગ ધીરે ધીરે કેવી થાય છે? ઘટતી જાય છે. સામે પક્ષે પુરવઠામાં ધીરે ધીરે શું થાય છે? વધારો. વધારો. પુરવઠામાં વધારો શું કામ થાય છે? કારણ કે પુરવઠામાં વધારો શું કામ થાય છે? કારણ કે હે માંગ ઘટે છે એટલે પુરવઠો વધે છે. કિંમત વધે છે એટલે પુરવઠો વધે છે. પુરવઠામાં વધારો શું કામ થાય છે? કારણ કે કિંમતમાં વધારો થાય છે. અહીંયા માંગમાં ઘટાડો શું કામ થાય છે? કારણ કે માંગમાં ઘટાડો શું કામ થાય છે? કારણ કે કિંમતમાં વધારો થાય છે. માંગ અને પુરવઠાને કોઈ સંબંધ જ નથી. એનો સંબંધ કોની સાથે છે? કિંમત. કિંમત વધે તો માંગ કેવી થઈ જાય? અને કિંમત વધે તો માંગ ફરી વાર બોલું છું. કિંમત ઘટે તો માંગ. આમાં કઈ ગૂંચવણ જેવું આવ્યું? મેં ખાલી એક શબ્દ પૂછ્યો, કિંમત વધે તો હક્કુ. ચાલો તો તમને આવડે છે એવું થયું ને. જો અહીંયા તમને કિંમતો આપી દીધેલી છે. વાય ધરી ઉપર શું આપેલું છે? કિંમત આપેલું છે. અને એક્સ ધરી ઉપર શું આપેલું છે? માંગ અને પુરવઠો બંને અહીંયા દર્શાવેલા છે. અલગ અલગ કિંમતે તને જ જોતો શું કરતો તું? તો ડોક્ટર છો? તો ડોક્ટર છો? એને તને એમ કીધું કે અહીંયા વાગ્યું ને તું જોઈ દે ને, તું પાછું એવું કીધું? એને વાગ્યું જોઈ દે એમ કીધું તેને? તો પણ ત્યારે ધ્યાન આપવાનું કે તારું ધ્યાન હવે અહીંયા હોવું જોઈએ, કારણ કે તું ડોક્ટર એમાં જો કાં તો અહીંયા છે. બરોબર? ડોક્ટર હોય એમ પાછો મંડી પડ્યો, પાછો આમ આમ કરવો. ઉભો થાય એટલે કહું હાલ. ઉભો થાય એટલે કહું છું હાલ. ઉભો થાય ત્યાંથી. હાલ ભાઈ તું ઉભો થઈને ત્યાં આવ્યો જતો. તું ઉભો થઈને અહીંયા આવતો રહે. અહીંયા જ બેહાડું ચાલ. હા તો ત્યાં એક છોડીને ઓલી ખુરચીમાં બેસી જજે. ઓલી ખુરચીમાં બેસી. કાં તો અહીંયા બેઠ, કાં તો આમ બેઠ. ક્યાં બેવું તારે બોલ? હા તો એક ખુરશી છોડીને ઓલી કોર બેસી જજે. વચમાં એક ખુરશી રહેવી જોઈએ. હાલ ભાઈ તું ત્યાં આવ્યો જતો વચ્ચે. આમ આમ હજી આમ એક ખુરશી છોડી. હવે ભાઈ તારો અવાજ આવે એટલે તને તો જગ્યાએ ફેર નહીં થાય, તું સીધો બહાર. બરોબર? હા તને જગ્યા ફેરવાનો મોકો નહીં આપું, તને સીધો બહાર મોકલી દઈશ. બરોબર? અહીંયા ધ્યાન આપો. તમારા ચારેય માંથી જો અવાજ આવે ને તો તમને ચારેય અહીંયા લાઈનમાં બેહાડી દઈશ. એટલે હું ચારેય માંથી કોઈ ન અવાજ આવે. તારો તો ન જ આવવો જોઈએ, તારોય ન આવો તોય ઉભી કરીને અહીંયા બેહાડી દઈશ. એટલે અવાજ ન આવવો જોઈએ. અત્યારે નથી બોલવાનું, વાત એમ છે. કઈ બોલવાનું જ નથી. અહીંયા ધ્યાન આપ. અવાજ આવ્યો તો ચારે નહીં જ લાઈનમાં બેહાડીશ. આમ જ જો વસ્તુની કિંમત માંગ અને પુરવઠા વિશે આપેલી છે કે કિંમતમાં વધારો થશે તો માંગમાં શું થશે? કિંમતમાં વધારો થશે તો માંગમાં શું થશે? અને કિંમતમાં વધારો થશે તો પુરવઠામાં શું થશે? વધારો. જો તમને અહીંયા એક કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો કેટલો છે એ કીધેલું છે કે 10 રૂપિયાની કિંમત હોય તો માંગ 1000 એકમોની છે, જેમાં પુરવઠો કેટલો છે? 200 એકમોનો છે. કિંમત વધીને 20 રૂપિયા થઈ જાય ત્યારે માંગ 800 એકમોની છે, પુરવઠો 400 એકમોનો છે. પણ જો અહીંયા જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા થાય છે ત્યારે માંગ અને પુરવઠો કેવો રહે છે? સરખો રહે છે. એની વસ્તુ તમને આકૃતિમાં કીધેલી છે. વાય ધરી ઉપર કિંમત આપેલી છે, એક્સ ધરી ઉપર તમને માંગ અને પુરવઠો આપેલો છે. તો જો અહીંયા કિંમત જ્યારે 10 રૂપિયાની હોય ત્યારે સૌથી પહેલા શું કરશું? તો કે સૌથી પહેલા આપણે માંગના એકમો જોઈ લઈએ. કિંમત રૂપિયાની હોય ત્યારે માંગ કેટલા એકમોની છે? 1000 એકમોની. તો જો માંગ અહીંયા આપેલી છે. આ 10 રૂપિયાની કિંમતે માંગ કેટલી છે? 1000 એકમની. પછી 20 કિંમતે માંગ કેટલી છે? તો કે 800 એકમની. 30 રૂપિયાની કિંમતે માંગ કેટલી છે? 600 એકમની. 40 રૂપિયાની કિંમતે માંગ કેટલી છે?
400 એકમની અને 50 રૂપિયાની એકમે માંગ કેટલી છે 200 એકમોની. હવે આ જ કિંમત અને પુરવઠાની વાત કરીએ કે 10 રૂપિયાની જ્યારે કિંમત હોય ત્યારે પુરવઠો કેટલા એકમનો છે 200. તો જો 10 રૂપિયાની કિંમતે પુરવઠો કેટલા એકમનો 200. 20 રૂપિયાનો ભાવમાં વધારો છે તો પુરવઠો વધીને કેટલો થઈ જાય છે 400. 30 રૂપિયાનો જે છે 30 રૂપિયાની કિંમત આવી એટલે પુરવઠો વધીને કેટલો થઈ જાય છે 30 રૂપિયાની કિંમત જોડ્યું છે પુરવઠો વધીને કેટલો- અહીંયા ધ્યાન આપો એ જીવડું છે અહીંયા જીવડું બે જઈશ ને એટલે થોડુંક ખેંચાઈ જાય. તો જો પુરવઠો કેટલો થઈ જાય છે 30 એકમોનો. આગળ 40 રૂપિયાનો ભાવ થાય તો પુરવઠો વધીને કેટલો થઈ જાય છે 800 એકમોનો. 50 રૂપિયાનો ભાવ હોય તો પુરવઠો કેટલો થઈ જાય છે 1000 એકમોનો. જો અહીંયા તમને બે રેખા જોવા મળે છે. એક આ રેખા, આ કઈ રેખા છે જો પુરવઠા રેખા છે કે જેને આપણે કઈ રેખા કહીએ છીએ. હવે અહીંયા ધ્યાન આપો. આ રેખા છે એને આપણે કઈ રેખા કહીએ છીએ પુરવઠા રેખા. જેને SS કહેવાય એટલે કે સપ્લાય રેખા. ત્યારે આ રેખા છે એ રેખા છે માંગ રેખા છે. DD એટલે કે ડિમાન્ડ રેખા. બંને રેખા એકબીજા જ્યાં છેદે એ તમારી શું હોય વસ્તુની કિંમત હોય. બંને રેખા એકબીજાને જ્યાં છેદતી હોય ત્યાં તમારી શું હોય વસ્તુની કિંમત હોય. જો આ બંને રેખા એકબીજાને કઈ કિંમતે છેદે છે રૂપિયાનો રાખવો જોઈએ 30 રૂપિયાનો રાખવો જોઈએ તો તમારી માંગ અને પુરવઠો બંને કેવા હોય છે મહત્તમ સપાટી. એટલે માંગ અને પુરવઠો બંને એકબીજા સાથે કેવા હોય છે મેળ પામેલા હોય છે. નહીતર કેવું થશે તો કે ભાઈ માંગ વધારે હોય છે અને પુરવઠો ઓછો હોય છે અથવા તો પુરવઠો વધારે હોય છે અને માંગ ઓછી છે. પણ તમારે સરભર બેલેન્સમાં ચાલુ હોય જેટલો પુરવઠો એટલી જ માંગ હોય એવું તમારે કરવું હોય તો ભાવ કેટલો રાખવો પડશે 30 રૂપિયાનો રાખવો પડશે. એટલે આવી રીતે જે છે બજારમાં શું થતું હોય વસ્તુની કિંમત જે છે નક્કી થતી હોય છે. કિંમત નક્કી કરવા માટે કેટલા પરિબળો મહત્વના છે બે પરિબળ મહત્વના છે. કેટલા પરિબળ મહત્વના છે બે. કયા કયા માંગ અને પુરવઠો. જો એની વસ્તુ અહીંયા આપણને કીધેલી છે કે પ્રવર્તમાન કિંમતે વસ્તુનો કેટલો જથ્થો ખરીદવા ગ્રાહક કરે છે આ માંગ અને પુરવઠાના સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી થાય છે. કોના આધારે કિંમત નક્કી થાય છે માંગ અને પુરવઠાના સંયુક્તપણે. માર્શલે કાતરના બે પાના દૃષ્ટાંતની વાત અહીંયા કરેલી છે. કાતર તમે જોયું તો કાતરમાં બે પાના હોય એક ઉપર હોય ને એક નીચે હોય. કાતર જોયું કામ કરે તો બંને સાથે કામ કરતા હોય તો જ તે કાતર જે છે કાપવાનું કામ કરી શકે. ઉપરનો ભાગ ધારદાર હોય પણ નીચેનો ભાગ કામ જ ન કરતો હોય તો કાતર કામ કરી શકશે તો સરખું નહીં થાય. નીચેનો ભાગ ધારદાર હોય ભાગ જે છે સરખું કામ ન કરતો હોય તો કાપવામાં શું થશે મુશ્કેલી થઈ. પણ બંને સરખું કામ કરતા આધારે અહીંયા શું કરેલું છે માંગ અને પુરવઠાના નિયમના આધારે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી કરવી એનો ખ્યાલ આપણને કોણે આપેલો છે માર્શલે આપેલો છે. તો વસ્તુની કિંમત નિર્ધારણનો ખ્યાલ વિશેની સમજૂતી કોણે આપેલી છે માર્શલે. તમને એવું કહે કે ભાઈ કિંમત નિર્ધારણ માટે ખાતરનું દૃષ્ટાંત કોણે આપેલું છે માર્શલે. અથવા તો તમને એવું પૂછાય કે કિંમત નિર્ધારણ માટે માર્શલે કોનું ઉદાહરણ આપેલું છે ખાતરનું ઉદાહરણ આપેલું છે. જો અહીંયા આ જ વસ્તુનું જે છે એ શાબ્દિક રીતે રજૂઆત કરેલું છે કે આકૃતિમાં ડીડી વસ્તુની એ શું છે માંગ રેખા છે ડિમાન્ડ રેખા છે. SS વસ્તુની પુરવઠા રેખા છે એટલે કે સપ્લાય રેખા છે. બંને એકબીજાને કયા બિંદુએ તો કે ઈ બિંદુએ છેદે છે. જો અહીંયા કયું બિંદુ છે આવડું આ ઈ બિંદુ છે. એ બિંદુએ છેદે છે તેથી EQ ની કિંમત એટલે કે ₹30 નક્કી થાય છે. અગાઉ પણ કીધું ફરીવાર કહું છું કે વસ્તુની કિંમત કોના આધારે નક્કી થઈ છે તો કે જ્યાં માંગ અને પુરવઠા રેખા છેદતી હશે ત્યાં અને માત્ર ત્યાં જ તે વસ્તુની કિંમત નક્કી થશે. આ કિંમત વસ્તુની માંગ અને પુરવઠાને OQ જેટલી હોય છે. જો કિંમત માટે શું છે તો કે અહીંયા કિંમત માટે કીધેલું છે કે અહીંયા કઈ રેખાએ છેદે છે તો કે ભાઈ કેમ ગયું O અહીં આવી Q થી E સુધી Q થી E સુધી આપણને કયું કીધું O અને Q અને એક E અને Q કેમ ગયું OQ E કેમ ગયું આ EQ અને O કેમ ગયો આ
અહીં ટૂંકમાં અહીંથી અહીંયા સુધી આ રેખા હા એ છે પણ અહીંયા જીવડું નથી કરવા દેતું. તો આ રેખા છે એ કઈ રેખાને સમતુલિત છે તો કે કિંમત રેખાને, એટલે કે જ્યાં છેદશે ત્યાંથી તમારે શું કરી નાખવાનું, કિંમત નક્કી કરી લેવાની. હવે કિંમત ₹30 એટલે કે EOQ કરતા વધે એટલે કે ₹40 થઈ જાય તો આકૃતિમાં દર્શાવેલ વસ્તુની માંગ શું થઈ જશે, 600 કિલોગ્રામ થી ઘટીને 400 કિલોગ્રામ સુધી. સ્વાભાવિક છે કિંમત વધશે તો માંગ કેવી થઈ જવાની છે, ઘટી જવાની છે. અને પુરવઠો તમારો શું થશે તો કે પુરવઠો પાછો વધી જશે. તો આ એની શાબ્દિક રીતે રજૂઆત આપણને કીધેલી છે. લ્યો બસ પૂરું. તો આની સાથે આપણું ચેપ્ટર નંબર 4 અહીંયા પૂરું થાય છે. ચાલ ચેપ્ટર નંબર 4 સુધીમાં એટલે કે 1, 2 અને 3 તથા 4 આજે પૂરું થયું. તે કોઈએ પેક કરવાનું નથી. 1, 2, 3, 4 સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલ. એને પડ્યું રહેવા દે ને શાંતિ. કઈ વાંધો નહીં. ચાલો ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન છે? આમીરે ના પાડી દીધી. ચાલો બીજા. માહી, રાણા, ઓકે ડન છે. રવિ, આલિયા, ઓકે ચાલો. તો આપણે અત્યારે થોડોક ટાઈમ છે તો આપણે ગ્રાફ પેપર તો નથી પણ સાદા પેજમાં આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. લખાણ ને એવું બધું આપણે પછીના લેક્ચરમાં રાખીએ. તારે નથી હલવાનું તો તું પૂછતો જ નથી. હા બેગ લે. ચાલો તો કાંઈ વાંધો નહીં. કાલે ઓનલાઈન ઓફલાઈન બધા એકાદો ગ્રાફ પેપર રાખજો. એકાદું આપણે જે છે આલેખ દોરવાનો પ્રયત્ન કરશું. તો 2 લેતા આવજો. ચાલો ઓનલાઈન ઓફલાઈન વાળા બંને 2 ગ્રાફ પેપર સાથે રાખજો. પછી કોઈને મેં જે છે એ પેક કરવાનું કીધેલું નથી. ચાલો 2 મિનિટ. હવે આપણે જે છે MCQ આપેલા છે એની સમજૂતી મેળવી લઈએ. ચાલો 2 મિનિટ MCQ ની. જેને પ્રશ્ન આવડતો હોય હાથ ઊંચો કરજો. અહીંયા ધ્યાન આપે. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? વધારો, વિસ્તરણ, સંકોચન કે ઘટાડો? સંકોચન પહેલામાં આવશે સી. ફરીવાર બીજો મુદ્દો. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય છે? શું કહેવાય છે? વધારો ઘટાડો કહેવાય. કારણ કીધેલું છે કિંમત સિવાયના પરિબળો પ્રેરિત. અહીંયા કયા પરિબળમાં ફેરફાર કીધેલા છે? કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર. ત્રીજું, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? અહીંયા જ છું, ધીરે સીધો સંબંધ છે. પછી શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટે? ધીરે અહીંયા જ છું, નહીતર પછી કિંમત. પછી ધીરે બોલવું હોય તો જ બોલજો. જોરથી અવાજ આવ્યો તો એને સીધા તે આકરા પગલા લેવાય છે તો રેવા દો. હા બહુ સરસ, બહુ સરસ. જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય છે? વધુ હોય શકે, એટલે કે ઓપ્શન એ. પછી ભવિષ્યમાં ભાવ વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થાય? ઘટાડો થાય છે. ચાલો તો આ હતું આપણું ચેપ્ટર નંબર 4 પુરવઠાના MCQ. આની આગળ આપણે જે છે માંગ વિશેની બાબત પૂરી કરી તો કોને કહેશું માંગ? બેટા હા તું કોને કહેશું માંગ? ચાલો ફટાફટ છેલ્લે 5 મિનિટ છે એટલે છેલ્લું બોલો માંગ કોને કહેશું? હું ચોક્કસ સમય કિંમત, ચોક્કસ સમય કિંમત, ચોક્કસ સમય કિંમત. કોની ઈચ્છા શક્તિ? વસ્તુની ઈચ્છા શક્તિ, વસ્તુ ખરીદવાની. બોલતો કોને કહેશું માંગ? હજી અડધી છે વ્યાખ્યા. કોને કહેશું માંગ? ક્લિયર? તું તો હાવ
કોને કહીશું માંગ? તને કોને કહીશું માંગ? ચોક્કસ સમયે ગ્રાહકની કિંમત. વાહ બેટા. કોને કહીશું માંગ? આમ કેમ તું આમ પ્રશ્ન પૂછે એટલે ઓલા આમ મોડમાં વયો જશે, હેંગ મોડમાં. 5 મિનિટ તો તું મારી સામું જોવે છે. બોલ તો કોને કહીશું? ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયાર. હું બોલું છું પછી તો બધા આમ આમ કરો જ છો. એનથી આગળ ચાલો કઈ વાંધો નહીં, અહીંયા સુધી રાખીએ છીએ. બાકીની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. Painted Painless Learning.